આજે 6 એપ્રિલ 2026ના રોજ વિરાટ કોહલીએ આઈપીએલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર દેશના ક્રિકેટ ચાહકોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી તમામ મેચોમાં પણ તેમના આવા શાનદાર પ્રદર્શનની અપેક્ષા દર્શકો અને નિષ્ણાતો ચોક્કસપણે રાખી રહ્યા છે. અમદાવાદ શહેરમાં તાજેતરમાં એક મોટું નકલી સોનાનું કૌભાંડ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ મામલે સ્થાનિક પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને અનેક શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. નાગરિકોને સોનાની ખરીદી કરતી વખતે વધુ સાવચેત રહેવા અને વિશ્વસનીય જ્વેલર્સનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી માટે પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી ચૂકી છે. આ યાદીમાં રાજ્યની 7 મહાનગરપાલિકાઓ માટે કુલ 243 ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની તમામ હોટલો માટે એક અત્યંત કડક નવો આદેશ જારી કરાયો છે. હવેથી હોટલ સંચાલકોએ ગ્રાહકોને અપાતું પનીર દૂધમાંથી બનેલું છે કે એનાલોગ છે તે ફરજિયાત જણાવવું પડશે. આ મહત્વપૂર્ણ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત રાખવાના એક સકારાત્મક ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો હોવાનું નિષ્ણાતો માને છે. એઆઈના બેફામ ઉપયોગ પર લગામ કસવા માટે ગુજરાત હાઈકોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ ચુકાદા દ્વારા ટેકનોલોજીના દુરુપયોગને અટકાવવા માટેના કડક નિયમો ઘડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને ભવિષ્ય માટે તેને ખૂબ જરૂરી પગલું ગણાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વાનરોને ખાવાનું આપવા પર વહીવટીતંત્ર દ્વારા હવે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ નાગરિક આ નિયમનો ભંગ કરીને વાનરોને ખાવાનું આપતા પકડાશે તો તેને જેલની સજા થઈ શકે છે. લોકોની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાના હેતુથી આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.